તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા હતા વિંછિયાથી મામાના ઘરેથી. હવે નીકળી ગયા છીએ અમે ચોકડી તરફ જતા તમે જોઈ લો આજનો નજારો. ને પાણી ખૂબ જ વધી ગયું હતું તે અત્યારે ઓછી માત્રામાં જોવા મળે છે, કારણ કે વરસાદ આવ્યો નથી એટલા માટે. આ કારણ પાણી એટલું બધું જતું હતું કે ભાઈ આ નજારો તમે જુઓ, મને લાગે છે સાંટા તો ચાલુ થઈ જાય છે, પરંતુ અમે નીકળી ગયા હતા અમારું બાઇક લઈને. જુઓ હિતેશભાઈને એમનો બ્રધર બ્રધર તો નીકળી ગયા હતા. ત્યારબાદ અમે બાઇક લઈને હાર્દિકભાઈની દુકાને જઈને તમને બતાવીશું કે એ લોકો શું કરી રહ્યા છે, કારણ કે અહીંયા જુઓ તમે નજારો બહુ જ ખૂબ જ. એક ફાર્મ આવેલું છે જેનું નામ 100 એકર છે. એ કારણ કે આજ રવિવાર છે, ત્યાં ખૂબ જ ભીડ છે, કારણ કે સિટીના લોકો અહીંયા આવે છે. નવો પેટ્રોલ પંપ બન્યો છે જે 24 કલાક ચાલુ હોય છે. આ જ જગ્યા છે જ્યાં પાણીનો પ્રવાહ બહુ વધારે હતો, બાઇક પણ તણી જતા હતા. અને આવી ગઈ 100 એકર. 100 એકર એટલું 100 એકરની એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે છે ને 100 એકરની અંદર વિભાજિત કરેલું છે. ત્યારબાદ હવે મળીશું હાર્દિકભાઈની દૂધ. તો પછી પહોંચી જાય આપણે ચોકડી. તો ચોકડીની અંદર આ નવો કોમ્પ્લેક્સ બની રહ્યો છે. જુઓ ચોકડી જતાં જ મને લાગે છે આજે ચોકડી ઉપર ખૂબ જ ભીડ છે, કારણ કે આજે રવિવાર છે. આ જો ગાડી ભાઈ શિફ્ટ ટુકડો ભાઈ શિફ્ટ ટુકડાની વાત જ અલગ છે ભાઈ, કારણ કે ઓછા બજેટમાં સારી વસ્તુ મળી રહે છે. અને ચોકડી પર મને ખબર જ હતી કે બહુ ખૂબ જ પબ્લિક હશે. હાર્દિકભાઈની દુકાને જઈને આપણે જોયું હાર્દિકભાઈ શું કરી રહ્યા છે. ત્યારબાદ યાદ કે ભાઈ શાંતિથી ચલાવો યાર ગાડી. મને તો પાછળ બહુ ખૂબ જ બીક લાગી રહી હતી યાદ કે ભાઈની પાછળ, કારણ કે બાઇક થોડી વારમાં બંધ કરી દેતા હતા. જુઓ ટ્રાફિક પણ થઈ ગયું. અને જોજે આજ કે ત્યાં કાના નીકળતો નહીં, જ્યાં અહીંયા કોઈને જોજે કોઈક બૈરા મારશે ને કોઈક બૈરા ભાગી નાખશે, જ્યાં અહીંયા એમના કઢાય. તો ચોકડી પર મને ખબર હતી ભીડ ખૂબ જ હશે. હવે આવશે હાર્દિકભાઈની દુકાન ફાઇનલી, જેની તમે રાહ જોઈ રહ્યા હતા. તો અહીં રિક્ષાઓ ઘણી બધી પડી છે. તો આપણે પહોંચી જાય હાર્દિકભાઈની દુકાને પહોંચીને જોયું તો ત્યાં તો હાર્દિકભાઈ તો મને આપણે વિડીયો ચાલુ કર્યો. આ તો સંજયભાઈ પણ છે અને હાર્દિકભાઈ અત્યારે કશું નહીં પડી કા. હાર્દિકભાઈ ચલો ગાઈસ યાર, મુલાકાત બદલ આભાર યાર, બહુ દાડે ભેગા થયા. સંજયભાઈ આવો યાર બોલો. રામ રામ કાબા. જો સંજયભાઈ કઈ વાંધો નહીં, જય હિન્દ દોસ્તો. મકાઈ બફી જાય છે, મકાઈ આઈ જાય છે ત્યાં મકાઈ બરાબર. આઈ જજો આ પકોડી બાજુ પકોડી ચાલુ છે. જો સ્પેશિયલ ને તો અહીં થઈ ગયું તું મહાસંગ્રામ. જો આના એને પદમાં બ્રેજ પદમાં આના લાયક ખાલી છોકરી હે યુટ્યુબ માં તો કેજો બરાબર. આના લાયક ખાલી છોકરી હે યુટ્યુબ માં તો કેજો. તને ને મને પેલા મારો કોન્ટેક્ટ કરવો પડે, મારો અડધો ભાગ હોય. તો હલો હાર્દિકભાઈ ની મુલાકાત લઈને અમે જે આવી ગયા છે અમારા. જો તમે ચોકડી પર બૂમ પડાવવા આવી ગયા છે અમારો હેપી બર્થડે નો લે. હેપી બર્થડે મારા ભાઈ, હેપી બર્થડે. કે ભાઈ કિશનભાઈ બોલો જાણ દો ભાડો જાજો બાબાની દુકાને. ચલો ચોકડી પર નજારો જોઈ લીધો છે. આજ કન્ટિન્યુ બ્લોક બનશે. બુક પાસિંગ નહીં ને ના યાર, નજીકભાઈ નથી, કન્ટિન્યુ ચાલુ છે. હવે ત્યારબાદ બધાની મુલાકાત લઈ લીધી છે. હવે મુલાકાત લેવી પછી બાબાની દુકાનની. બાબાનું રિએક્શન બહુ ઉતાર્યું નહીં. આગલી બ્રેક છોડી જાય હો. અમારા બાઇક ની થોડીક પ્રોબ્લેમ આવી ગઈ હોય અને વાંધું જ જાણે હોય ત્યાં પૂછવા દે બરાબર. ઓહો બંદેલો ઘુસ ગયે वो तेरे हाथों को फोन कर दे बाबर. बंदेलो घुस गए, तेरे हाथों को कॉल कर दे.